મતદાતાએ દેખાડ્યા કે જ્યાં ગાદલાઓ લઈને લોકો મતદાન કરવા માટે ગયા છે। આ તરફ અમારા સંવાદદાતા નરેન્દ્ર અમદાવાદથી પણ વિગતો આપી રહ્યા છે। નરેન્દ્ર, અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ બનાસકાંઠાના થરાદથી સામે આવ્યું છે કે જો પોતાનો અધિકાર છે, પોતાના યોગ્ય નેતાની પસંદગી કરવી છે, તો કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ મતદાન કરવા માટે જઈ શકે છે। થરાદથી દ્રશ્યો જોયા। અત્યારે અમદાવાદની શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? કેમ કે જો સવારની વાત કરવામાં આવે તો થોડો નીરસ માહોલ અમુક વિસ્તારમાં હતો। અત્યારે લગભગ હવે 3 કલાક બાકી છે, એટલે આ 3 કલાક દરમિયાન આશાઓ બંધાય છે કે થોડું વધારે મતદાન થાય। તો અત્યારે ક્યાંક એવી પરિસ્થિતિ છે, કેટલા ટકા મતદાન થયું છે? જી, અમદાવાદમાં જરૂરથી સવારમાં મતદાતાઓનો ઉત્સાહ જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ બપોર થઈ છે અને ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે, એમ મતદાતાઓ મતદાન મથક સુધી ઓછા પહોંચી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારમાં જ્યાં આપણે કતારો અમદાવાદ શહેરમાં જ જોઈ હતી કે કેવી રીતના શહેરી વિસ્તારના મતદાતાઓ ઉત્સાહભેર મતદાન મથક સુધી પહોંચ્યા હતા, પરંતુ અત્યારે હાલ બપોર બાદ એટલે કે 1 વાગ્યા બાદ લગભગ જે મતદાન કરવા આવનાર મતદાતાઓ છે એની સંખ્યા જૂજ જોવા મળી રહી છે, અને એ કદાચ જે રાજકીય પાર્ટીઓ છે એમની ચિંતા વધારી શકે છે, કારણ કે જે આંકડાઓ બપોરના 1 વાગ્યા સુધીના આવી રહ્યા છે એમાં અમદાવાદ પૂર્વમાં 34% જેટલું અને અમદાવાદ પશ્ચિમમાં 33% જેટલું મતદાન થયું છે। અને હવે જે છે એ માત્ર 3 કલાક જેટલો સમયગાળો બચ્યો છે, અને એ સ્થિતિમાં જો ઓછું મતદાન થાય તો એ જે ચાહે લીડની વાત હોય અથવા તો જે પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે એ તમામ અટકળો છે એ ખોટી પુરવાર થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે। અને એના જ કારણે આ જે 3 કલાક છે અને ખાસ તો 4 વાગ્યા બાદ વધારેમાં વધારે મતદાતાઓ કેવી રીતના મતદાન મથક સુધી પહોંચે એ પ્રકારના પ્રયત્નો રાજકીય પક્ષોએ કરવા પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સરેરાશ જે ગ્રામ્ય વિસ્તારની બેઠકો છે, એક પોરબંદરને છોડતા અન્ય તમામ જે બેઠકો છે કે જ્યાં ઊંચું મતદાન જોવા મળી રહ્યું છે, પરંતુ શહેરી વિસ્તારની આ જે બેઠકો છે અને ખાસ તો અમદાવાદમાં કે જ્યાં 33 અને 34% જ 1 વાગ્યા સુધીના આંકડાઓ દર્શાવી રહ્યા છે, અને એ કેવી રીતના બપોર બાદ જે નિરસ્તાપૂર્વકનું અમદાવાદમાં મતદાન થતું જોવા મળી રહ્યું છે એ તમામ બાબતો દર્શાવી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓ છે એ પણ હવે ધીરે ધીરે પ્રયત્નમાં જોવા મળી રહી છે કે કેવી રીતના જે લોકોના મતદાન કરવાના બાકી છે એમને મતદાન મથક સુધીને કેવી રીતના પહોંચાડી શકાય, કારણ કે હવે લગભગ 4 વાગ્યા બાદ ધીરે ધીરે મતદાન મથક પર મતદાતાઓ આવતા વધે એ પ્રકારની શક્યતા પણ જોવાઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, તો હાલ આ માહોલ જે જોવા મળી રહ્યો છે તે ચોક્કસપણે થોડું ચિંતાજનક કહી શકાય। જે રીતે ગરમીના આંકડાઓ છે ને તેવા